સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેરાત તો થઈ ગઈ છે, પરંતુ એક પ્રતિજ્ઞા લેજો. હું જ્યારે ભણતો ત્યારે મારા વિદ્યાગુરુ એક સંક્ષિપ્તમાં દ્રષ્ટાંત કહેતા હતા કે એક ગામમાં સરપંચની ચૂંટણી આવી તો બધાય કે મારે ફોર્મ ભરવું, પેલો કે મારે ફોર્મ ભરવું, બધાય ફોર્મ ભરવા તૈયાર થયા. હવે બધાય ફોર્મ ભરે તો મત કોણ આપે? એટલે એક મધુભાઈ ફિફાર જેવા આગેવાન હતા, એક કામ કરો તમે બધાય કે આ ગામનો કૂવો છે ને એમાં ઉતરો, પડો નહીં. કે ઉતરો, બધા ઉતર્યા. એમાં ચડવાનું દાદર હતું નહીં, એટલે જેને ઉપર નીકળવું હતું એને એમ કીધું ભાઈ તું મને ટેકો આપ ને. કે પૈસા થાય કેટલા? તો કે 11,000. કાંઈ વાંધો નહીં. બીજો ઉભો, ત્રીજો ઉભો. હવે છેલ્લો જે હતો ઉપરના ભાગમાં એથી બહાર નીકળવાની તૈયારી, એક પગ બહાર ને એક પગ અંદર. અને ત્યારે એની બોલી કેટલી બોલાણી ખબર? 5 લાખ. અને જેવો ઓલો નીકળવાની તૈયારી કરે અને બરાબર એ જ સમયે નીચે વાળો જે 11,000 વાળો હતો ને એની મતી બગડી, ધીમે રહીને હરકી ગયો. આખી લાઈન આવી હેઠી. આના ઉપરથી એટલું સમજો, સમાજના જેટલા ઉમેદવારો ઉભા રહ્યો ને એટલા સમજાય છે ને. બહુ બળ કરો છો, બહુ પુરુષાર્થ, સમય, શક્તિ, એનર્જી બધું બરબાદ થાય, પરિણામ તો કે શૂન્ય. કારણ કે ભાઈઓ જ હામાં લડતા હોય, બીજાને હીરો બનાવી દે છે. એટલે સમાજમાં એકતા આવવી ખૂબ જરૂરી છે. એટલે ફરીથી